વેરાવળ પાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે। વોર્ડ 8ના ભાજપ ઉમેદવારના ફોર્મને લઈને કોંગ્રેસ કોર્ટમાં પહોંચી છે। ઉષાબેનનું નામ યાદીમાં ન હોવા છતાં સ્વીકાર્યું હોવાનો આરોપ છે। કોંગ્રેસના ઉમેદવાર સંગીતાબેન ચાંપાએ આક્ષેપ લગાવ્યા। જ્યારે મારી સામે બીજેપીમાંથી ઉષાબેન મનોજભાઈ ધોળિયાએ ઉમેદવારી નોંધાવેલી હતી। અમે 11 તારીખે જ્યારે ફોર્મ રજૂ કર્યું ત્યારે મળતી માહિતી મુજબ એ બેનનું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની મતદાર યાદીમાં એમનું નામ ન હતું। તેમ છતાં પણ આ બેનનું ફોર્મ છે તે આરઓ સાહેબે સ્વીકારેલું છે। 11 તારીખે મેં આરઓ સાહેબને લેખિત રજૂઆત કરી અને એ બેનનું ફોર્મ રદ કરવાની અમે માંગણી કરેલી છે। અને 11 તારીખની અંદર વડોદરાની અંદર પણ રાજેન્દ્રભાઈ બારોટનું એમણે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરેલું, પણ એમની નગરપાલિકાની અંદર એ ભાઈનું નામ ન હોવાથી એમનું ફોર્મ રદ થયેલું છે। અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગીર સોમનાથની અંદર ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે। જે 8 નંબરનો બનાવ છે એમની અંદર જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ મુજબ જે બેને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, વાસ્તવિક તપાસ કરતા ખુદ એમના અધિકારીએ સ્વીકાર્યું છે કે મામલતદાર કક્ષાના અધિકારી પાસે અમે જે માહિતી માંગી અને મામલતદાર રડવા માંડ્યા કે ભાઈ આ મારી ભૂલ છે, મને પ્રેશરથી કરાવવામાં આવ્યું અને એ બેનનું નામ એડ કરી અને એમને ચૂંટણી લડવામાં આવી, પણ એન કેન પ્રકારે એનું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું। નિયમ વિરુદ્ધ એને તમે કીધું એમ 4 કલાકનો સમય આપી અને ઇલેક્શનમાં મૂક્યા છે। કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને અમને આશા છે કે કોર્ટ દ્વારા અમને ન્યાય મળશે।